જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું પરમ ભક્ત અષ્ટસખા શ્રી કૃષ્ણદાસજીની વાર્તાનો ભાગ 5 અને 6. આ સાધુડાને કારણે આવેલું ધન પણ ગયું અને ગામનું મુખીપણું પણ ગયું. ખબર નહીં કયા જન્મનો વેર લેવા આવ્યો છે આ મારા ઘરમાં દીકરો બનીને. બાપુ, તમે ખોટા કર્મો કરીને બંને લોક બગાડી રહ્યા હતા. મુખીપણું છૂટ્યું એ તો સારું જ થયું. ઈશ્વર કૃપાથી તમારો જીવ તો બચી ગયો. જો મુખીપણી ચાલુ રહ્યું હોત તો હજુ વધારે પાપના પોટલા બાંધત. હવે તો સુધરો. અરે, તું પૂર્વજન્મનો કોઈ ફકીર લાગે છે અને અમને ભિખારી બનાવીને જ જંપીશ શું? હવે તારો શું ઈરાદો છે? જો તમે મને ઘરમાં રાખશો તો ખરેખર તમે ફકીર થઈ જશો. માટે મને વિદા કરી દો. હું તમારે લાયક નથી. મારું મન તો શ્રી હરિમાં લાગેલું છે. જા વાપલ્યા જા, તને હાથ જોડ્યા. તારે જે જોઈએ તે લઈને આ ઘરમાંથી ચાલતી પકડ અને અમને સુખેથી સંસાર ભોગવવા દે. આ પહેરેલા વસ્ત્રો સિવાય મારે તમારું કંઈ જ નથી જોઈતું. કહીને કૃષ્ણદાસે માતા પિતાને નમસ્કાર કરીને ઘરનો ત્યાગ કર્યો. ફરતા ફરતા કૃષ્ણદાસ મથુરા આવી પહોંચ્યા. ત્યાં સ્નાન, ધ્યાન, દર્શન ઇત્યાદિ પરવારી વ્રજમાં ગોવર્ધન પર્વત તરફ પ્રયાણ કર્યું. શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચીને કૃષ્ણદાસે વાત સાંભળી કે પર્વતમાંથી દેવ પ્રગટ થયા છે અને પૂરનમલ નામના કોઈ શેઠ એ દેવને માટે નવું મોટું મંદિર શ્રી ગિરિરાજજી પર બંધાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.